કાંસકાની મદદથી બાતી બનાવો મિનિટોમાં। જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી લઈને આવી ગઈ છું તમારા માટે એક યુઝફુલ વિડીયો। આજના વિડીયોમાં આપણે ઘણી બધી ઉપયોગી કિચન ટિપ્સ જોવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। સૌથી પહેલી ટીપ જોઈએ। આપણી પાસે આ રીતના કોઈ પણ બેગ હોય કે પછી ટ્રોલી બેગ હોય કે જેના નીચે વ્હીલ્સ લાગેલા હોય, જ્યારે આપણે એને ક્યાંય બહાર લઈને જઈએ ત્યારે આ વ્હીલ્સની મદદથી આપણે એને ખેંચતા હોઈએ છીએ, જેના લીધે વ્હીલ્સ ખરાબ થઈ જતા હોય છે અને જ્યારે આપણે એ જ બેગને ઘરમાં લઈને આવીએ ત્યારે બહારની જે ધૂળ માટી હોય એ બધી આપણા ઘરની અંદર આવે છે। તો એના માટે શું કરવાનું છે, એક સિમ્પલ ટ્રીક છે। તમારી પાસે કોઈ પણ સેલો ટેપ હોય, વ્હાઈટ હોય કે પછી બ્લેક હોય, એ તમારે લઈ લેવાની છે। ત્યારબાદ જે ટાયર છે એની ઉપર આ સેલો ટેપને આપણે ચિપકાવી દેવાની છે। તો આ રીતના પૂરી બાજુ આપણે કવર કરી લઈશું, ટાયરને ફેરવતા જઈશું અને ચારે બાજુ આપણે જે સેલો ટેપ છે એને લગાવતા જવાનું છે। આ રીતના આપણે જેટલા પણ ટાયર હોય, 2 હોય કે પછી 4 હોય, એ બધાને કવર કરી લેવાના છે। આના લીધે શું થાય કે જેટલી પણ ધૂળ માટી હશે એ બધી સેલો ટેપ ઉપર લાગશે અને તમે બહારથી આવો ત્યારે આ સેલો ટેપને કાઢી શકો છો, જેના લીધે જે ટાયર છે એ બિલકુલ પણ ખરાબ નહીં થાય અને એકદમ નવા જેવા જ રહેશે। કિચનની જે ટાઇલ્સ હોય, ગેસ સ્ટોવ હોય, એ ઘણી વખત એકદમ ચીકણા થઈ જતા હોય છે અને એને ઘસવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે। તો જો તમે બહારના કેમિકલવાળા ક્લીનર ખરીદવા ના માંગતા હોય તો ઘરે જ તમે ઇફેક્ટિવ ક્લીનર બનાવીને તૈયાર કરી શકો છો। એના માટે 1 કપ જેટલું મેં સ્પ્રે બોટલની અંદર નોર્મલ પાણી લીધું છે, જેની અંદર આપણે થોડું વિનેગર ઉમેરી લેવાનું છે, એટલે કે અડધા કપ જેટલું વ્હાઈટ વિનેગર ઉમેરીશું, જે આપણે ચાઇનીઝ જમવામાં લેતા હોઈએ છીએ। અને ત્યારબાદ એની અંદર વાસણ ધોવાનું લિક્વિડ ઉમેરી દેવાનું છે। હવે આ ત્રણેયને એકદમ સારી રીતના મિક્સ કરી લેવાનું છે। આ ક્લીનર એટલું ઇફેક્ટિવ છે કે જેના લીધે કિચનના ટાઇલ્સ હોય કે પછી કોઈ પણ ખૂણા પર એટલી બધી ચીકાશ જામી ગઈ હોય કે જે આસાનીથી ક્લીન ના થઈ શકે એમ હોય, તો આની મદદથી તમે સરળતાથી એની ક્લિનિંગ કરી શકો છો। આ ક્લીનર સસ્તું પણ છે અને સેફ પણ। જો ઘરમાં નાના બાળકો હોય તો હાર્શ કેમિકલ યુઝ કરવાની જગ્યા પર તમે આ ક્લીનરનો યુઝ કરી શકો છો। સાથે આની અંદર આપણે વિનેગર ઉમેર્યું છે, એટલે આનાથી આપણે જો કાઉન્ટર ટોપને વાઇપ કરીએ તો નાના જીવજંતુ કે માખી મચ્છર બિલકુલ પણ કાઉન્ટર ટોપ પર નથી આવતા। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણી પાસે ઘણા બધા આવા પ્લાસ્ટિકના કન્ટેનર પડ્યા હોય છે કે જે જૂના થઈ ગયા હોય અને આપણા ઘરની અંદર એમ જ પડ્યા હોય, તો આમાંથી પણ આપણે ખૂબ જ ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે। તો જો એના માટે મેં આ રીતની 2 પ્લાસ્ટિકની પાઇપો લઈ લીધી છે। તમારી પાસે આવી ના હોય તો જે આપણે એલ્યુમિનિયમ ફોઇલ પેપરના રોલ હોય એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। તો અહીંયા મેં ત્યારે 2 પાઇપ લીધી છે, તમે વધારે પણ લઈ શકો છો। હવે આનો ઉપયોગ આપણે કરી શકાય છે બંગડી બોક્સ તરીકે। તો જેટલી પણ અહીંયા આપણી પાસે બંગડી હોય એ બધી જ બંગડી આપણે આ રીતના પાઇપની અંદર લગાવી દેવાની છે અને આને તમે પછી આ કન્ટેનરની અંદર રાખી શકો છો। જો તમારી પાસે નાનું કન્ટેનર હોય તો તમે એનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો, અને આ મોટું છે તો આની અંદર આપણે એક સાથે આવી 4 પાઇપ લગાવી શકાય છે અને ઘણી બધી બંગડીઓ આપણે એક સાથે રાખી શકાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 ખર્ચમાં આપણું એક બંગડી બોક્સ પણ બની અને તૈયાર થઈ ગયું। સાથે આની ઉપર આ રીતના લીડ હોવાથી બંગડી પણ આપણી ખરાબ નથી થતી અને ધૂળથી પણ પ્રોટેક્ટ રહે છે। ત્યારબાદ જોઈએ દિવેટ બનાવવાની એકદમ સરળ ટ્રીક। જો તમને દિવેટ બનાવતા નથી આવડતી તો આસાનીથી તમે પણ શીખી જશો। તો જો એના માટે મેં અહીંયા જે પીળું ચંદન આવે એ લઈ લીધું છે અને ત્યારબાદ મેં અહીંયા થોડું દૂધ લઈ લીધું છે। હવે આપણે જે ચંદન છે એને દૂધની અંદર મિક્સ કરી દઈએ। અહીંયા તમે ચંદનની જગ્યા પર હળદરનો ઉપયોગ પણ કરી શકો છો અને જે કુમકુમ આવે એનો ઉપયોગ પણ કરી શકો છો। તો જો હવે શું કરવાનું છે કે આપણે થોડું રૂ લઈ લેવાનું છે હાથની મદદથી, અને જે રીતના આપણે ફૂલ વાટ બનાવીએ એ જ રીતના આપણે આ રીતના વાટ બનાવવાની છે, જેમ આપણે ચોકલેટ બનાવતા હોઈએ એ રીતના અહીંયા 2 બાજુ આપણે આ રીતના ચોંચ છે એ કાઢવાની છે। તો અહીંયા આપણે અત્યારે પંચમુખી દિવેટ બનાવી રહ્યા છીએ। જે પંચમુખી દિવેટ હોય એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાંજના સમયે આ દિવેટ આપણે લગાવી શકાય છે આપણા ઘરની અંદર। તો જો આ રીતના આપણે 4 દિવેટ છે અહીંયા રેડી કરવાની છે, તમે અહીંયા 5 પણ કરી શકો છો। ખૂબ જ આસાન છે, જે રીતે આપણે ચોકલેટ બનાવતા હોઈએ ને એ જ રીતના આપણે આ દિવેટ બનાવીને તૈયાર કરવાની છે। તમે અહીંયા વિડીયોને ધ્યાનથી જોશો તો આસાનીથી તમે શીખી જશો। ત્યારબાદ હું તમારી સાથે શેર કરીશ કે કાંસકાની મદદથી આપણે દિવેટ કઈ રીતના બનાવી શકાય છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો। જે લોકોને દિવેટ બનાવતા ઓછી ફાવતી હોય એ લોકો સાથે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો।
તો જુઓ આ રીતના મેં અહીંયા જે 4 દિવેટ છે એ બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે શું કરવાનું છે કે આ રીતના દિવેટના એક છેડા લઈ અને ભેગા કરી લેવાના છે. 4 દિવેટના છેડાને આપણે ભેગા કરી અને આ રીતના આપણે જે દૂધનું લિક્વિડ છે એની મદદથી આપણે એને આ રીતે વાટી લેવાના છે. તો જુઓ અહીંયા આપણી જે પંચમુખી દિવેટ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. આ પંચમુખી દિવેટને તમે ઘી સાથે પણ પ્રગટાવી શકો છો અથવા તો સરસોનું તેલ હોય એની સાથે પણ પ્રગટાવી શકો છો. સાંજના સમયે જો ઘરના બહાર આ દીવો કરવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરની અંદર બિલકુલ પણ નકારાત્મક ઉર્જા નથી આવતી અને અહીંયા તમે જોઈ શકો છો દેખાવમાં પણ કેટલો સરસ લાગે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કલાવાની બાતી, જેને આપણે ગુજરાતીમાં નાળા છેડી અથવા તો રક્ષા પોટલી કહીએ છીએ. તો કાંસકાની મદદથી આની દિવેટ કઈ રીતના બનાવી એ જોઈએ. તો અહીંયા જે આપણે કાંસકો લઈએ એકદમ સારી રીતના ધોવેલો હોવો જોઈએ અથવા તો નવો કાંસકો લઈ લેવાનો. તો હવે અહીંયા શું કરવાનું છે કે આ જે રક્ષા પોટલી છે એનો આપણે એક છેડો આ રીતના કાંસકાની અંદર બાંધી દેવાનો છે. જ્યારે આપણે રક્ષા પોટલીની દિવેટ બનાવી હોય ત્યારે આપણને 2 જણની જરૂર પડતી હોય છે, કારણ કે એક છેડો કોઈને પણ પકડાવવો પડે છે. તો જુઓ આપણે આ રીતના કાંસકાની મદદથી આસાનીથી એકલા પણ કરી શકાય છે. હાથની મદદથી આ જે રક્ષા પોટલી છે એને આપણે આ રીતના વાટતું જવાનું છે. જ્યારે અખંડ જ્યોત માટે બાતી બનાવી હોય ત્યારે કલાવાની જે બાતી હોય ખૂબ જ ઉત્તમ હોય છે. આ લાંબા સમય સુધી પ્રગટે છે. હમણાં થોડા સમયમાં ચૈત્રી નવરાત્રિ પણ આવવાની છે, ત્યારે પણ આપણે આ બાતીનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી જે કલાવાની બાતી છે એ બની અને તૈયાર થઈ છે. આ બાતીનો ઉપયોગ પૂજામાં વિશેષ રૂપથી હનુમાનજી અને માં લક્ષ્મીના સામે દીપક પ્રગટાવવા માટે કરવામાં આવે છે, જે સુખ, સમૃદ્ધિ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જતા હોઈએ અથવા તો ક્યાંય ટ્રાવેલમાં જતા હોઈએ તો સાથે આપણે બેગની અંદર કિંમતી વસ્તુઓ લઈને જતા હોઈએ છીએ અને જો તમારી પાસે એની ચેનને લોક કરવા માટે નાનું જે તાળું આવે એ ના હોય તો શું કરવું? તો એના માટે તમારે અહીંયા ઝીપલોક ટાઈ લઈ લેવાની છે. હવે શું કરવાનું છે કે આ બંને જે ચેન છે એની અંદરથી ઝીપલોક ટાઈને તમારે પસાર કરી અને એને બંધ કરી દેવાની છે. જો તમારી પાસે તાળું નથી તો પણ જે ચેન છે એ આસાનીથી લોક થઈ જશે અને થેલાની જે ચેન છે એ બિલકુલ પણ ખુલશે નહીં. તો આ આઈડિયાનો ઉપયોગ તમે ઇમરજન્સીમાં કરી શકો છો. જે એક્સ્ટ્રા છે એને આપણે કાતરની મદદથી કટ કરી લેવાનું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણી જે મસાલાદાની હોય એનો આપણે દરરોજ યુઝ કરતા હોઈએ છીએ, જેના લીધે શું થાય કે મસાલાદાનીને કાઢવા સમયે, મૂકવા સમયે મસાલા અંદર થોડા ઘણા ઢળી જતા હોય છે અને મસાલાદાની આ રીતના ગંદી થઈ જતી હોય છે. તો એને હંમેશા સાફ રાખવા માટે શું કરવાનું છે કે અહીંયા આ રીતના કોઈ પણ જે પેપર બેગ હોય એ લઈ લેવાની અને ત્યારબાદ જે મસાલેદાની છે એની સાઇઝ અનુસાર આપણે રાઉન્ડ કટ કરી લેવાનું છે. આના લીધે શું થાય કે જેટલો પણ મસાલો ઢળે એ આ પેપર બેગ ઉપર ઢળે છે, જેના કારણે જ્યારે પણ આપણે મસાલાદાનીને સાફ કરવી હોય ત્યારે ફક્ત આપણે આ જે પેપર બેગ છે એને કાઢવાનું રહેશે. તમે અહીંયા કપડાનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ કપડાને આપણે વોશ કરવું પડે છે, જ્યારે આ પેપર બેગ છે એને આપણે કાઢી અને ફેંકી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.